પર પણ એક નજર કરી લઈએ સંધ્યા। દક્ષિણ ભારત કેરળમાં એનડીએ 2 બેઠક પર આગળ ચાલી રહી છે। કેરળ કે જ્યાં આગળ આશા હતી, કોંગ્રેસ ગઠબંધન 17 બેઠક પર આગળ કેરળમાં પણ ચાલી રહી છે। આંધ્રપ્રદેશમાં એનડીએ 21 બેઠક પર આગળ ચાલી રહી છે। આંધ્રપ્રદેશથી સારા આંકડા છે એનડીએ માટે। દક્ષિણ ભારતના પરિણામ પર નજર કરી રહ્યા છે, કારણ કે આ વખતે પોલિટિક્સ ઉત્તર ભારત અને દક્ષિણ ભારત વચ્ચેનું પણ જોવા મળ્યું હતું। ત્યારે દક્ષિણ ભારતમાં કેટલીક જગ્યાએ જેમ કે કેરળમાં 2 બેઠક છે, પરંતુ આંધ્રમાં સારું જોવા મળી રહ્યું છે એનડીએનું પ્રદર્શન। જ્યારે ઇન્ડિયા ગઠબંધન કેરળમાં 17 બેઠક પર આગળ ચાલી રહ્યું હોય તે પ્રમાણેના પણ આંકડા જોવા મળી રહ્યા છે। પ્રશાંતભાઈ, અહીંયા આગળ એ જ વાત ફરીથી આપણે કરવાની ચર્ચા જે છે કે ભલે નીચું નિશાન ઊંચું નિશાનની બધી વાતો કરી રહ્યા છે, પરંતુ આ માહોલ આખો બદલાઈ ગયો। આપણે બધા જે વિચારીને આવ્યા હતા એમથી કંઈક અલગ જોવા મળી રહ્યું છે, અને હવે થોડા સમય કરે પરિણામ પણ આને આવવાને શરૂ થઈ જશે। આ પ્રમાણે ચૂંટણી જ્યારથી જાહેર થઈ ત્યારથી જે વાતો અને જે માહોલ બનાવ્યો હતો, 400 પારનો નારો લાગ્યો હતો, ઓવરઓલ દેશમાં પણ એક માહોલ બન્યું હતું। ઇન્ડિયા ગઠબંધન બન્યા પછી એમાં જે ખેર વિખેર પણ ચાલુ થયા, ખાસ કરીને નીતિશ કુમારે જે કમબેક પેલી બાજુ થયું એને લઈને પછી આખો જે માહોલ બન્યો, આપણને પણ એવું લાગતું કે ભાઈ બધું એક તરફી જઈ રહ્યું છે। ગુજરાતમાં બી આપણે જે ચર્ચા કરીએ જ આવ્યું પરિણામ તો 26 માંથી 26 ગુજરાતમાં એક બી સીટ કોંગ્રેસ જીતી નથી રહ્યું કે ઇન્ડિયા ગઠબંધન નથી જીતી રહ્યું। તો એ પહેલા એક માહોલ હતો, પણ પછી 10 વર્ષનો જો હિસાબ કરવામાં આવે, એટલે હું એવું નથી કહેતો કે જનતા વિપક્ષનો હિસાબ કરે, પણ ભાજપની બી જનતા ભાજપનો બી તો હિસાબ કરે ને। આજે આમ જોવા તો ભાજપ એટલે નરેન્દ્ર મોદી એટલે ભાજપ, આમાં બીજું કઈ કામ કરતું જ નથી। અને આખું ભાજપ 2 વ્યક્તિ ચલાવે છે, નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ। તો એવું જરૂરી છે કે એ બેના પરફોર્મન્સથી ખરેખર આખું ભાજપ ખુશ છે। અત્યારે કદાચ એવું હોય કે ઘણા અંદરના ભાજપીઓ બી ખુશ હશે આ પરિણામથી કે સારું થયું હેઠા બેઠા। નહીં રીઝન શું માનો છો? રીઝન એક અથ્થું શાસન જે ચાલે છે ભાજપની અંદર, ભાજપનું આપણે દેશમાં કોઈ ડિસિઝન તમને એવું લાગે છે એવા કોઈ ડિસિઝન લેવામાં આવ્યા હોય, અથવા તો કોર્પોરેટરથી માંડી સંસદ સભ્યો સુધીની ટિકિટ 2 જણા ફાઇનલ કરે, કોને ક્યાં કેવી રીતે। આજે વસુંધરા રાજે, નીતિન ગડકરી, રમણ સિંહ, શિવરાજ સિંહ અને જૂના આ મુરલી મનોહર જોશી, લાલકૃષ્ણ અડવાણી, હજી પણ સંઘ અને ભાજપ એટલું ઊભું ને મક્કમ છે। ઇન્દોરમાં નોટામાં ઐતિહાસિક વોટ પડ્યા છે। આ એક નવો જોવા મળ્યું છે અહીંયા આગળ પાછું। હાલમાં નોટાના મત 90,000 ને પાર થઈ ગયા છે। ઇન્દોરમાં નોટાને કંઈક અલગ લઈને મૂળ જોવા મળ્યો છે। ઇન્દોરમાં નોટાએ બિહારનો રેકોર્ડ તોડી નાખ્યો છે। અત્યાર સુધી લોકો કહેતા આવ્યા હતા કે નોટામાં શું કામ વોટ વેસ્ટ કરો। કદાચ ઇન્દોરની જનતા પાસે સમજવું કે વોટ વેસ્ટ નથી થઈ રહ્યો। 90,000 ને પાર, આ એક નવો રેકોર્ડ પણ થઈ ગયો છે અહીંયા આગળ। બિલકુલ, ઘણી વખતે લોકો વિચારીને જતા હોય છે કે મારે આ પાર્ટીને આપો, આ પાર્ટીને આપો, મારે બંનેને નથી આપવો, તો એક નોટા એમની પાસે એક સક્ષમ એમની પાસે ઓપ્શન હોય છે અને એ ઓપ્શનને પસંદ કરતા હોય છે। પરંતુ આ ઇન્ટરેસ્ટિંગ છે, વિધાનસભામાં પ્રશાંતભાઈ નોટાનું કદાચ ઉપયોગ છે, લોકસભામાં આટલી મોટી માત્રામાં મત જો નોટામાં આપ્યા હોય તો શું દર્શાવે છે? એટલે ઘણીવાર કે આ તો ઇન્દોર છે એટલે ત્યાં તો ક્લિયર કટ ભાજપ વર્સિસ કોંગ્રેસ હતું, પણ ઘણા જેમ કે મહારાષ્ટ્ર હોય, બિહાર હોય, ત્યાં 3 પક્ષો 4 પક્ષો એવા લડી રહ્યા છે ગઠબંધન કરીને કે ત્યાં કદાચ એવું બને કે કોંગ્રેસના વ્યક્તિને એના ગઠબંધનના ઘટક પક્ષમાંથી ઉમેદવાર આવ્યો હોય એ ના ગમતો હોય। પણ ઇન્દોરનું કારણ એટલે મધ્યપ્રદેશમાં તમને ખબર છે મધ્યપ્રદેશમાં 4 ભાજપ છે અત્યારે, એ પહેલા દિવસથી બહુ ક્લિયર છે। શિવરાજની ભાજપ, મહારાજની ભાજપ, નારાજ ભાજપ અને મૂળ ભાજપ। મોદીના નામ પર લોકોએ ભાજપને મત આપ્યા। ગુજરાતની અંદરની આ રીતની પરિસ્થિતિ, ડબલ એન્જિન સરકાર, લોકોએ કચકચાવીને ભાજપ માટે જ મતદાન કર્યું ગુજરાતની અંદર, એ સ્પષ્ટ થઈ ગયું છે। એ રીતે પ્રશાંતભાઈ પણ કહેતા કે ગુજરાતનો જે માહોલ છે તે રીતનો જોવા મળ્યો છે, અને ત્રીજો પક્ષ અહીંયા આગળ નિષ્ફળ પણ નીવડ્યો છે। ડબલ એન્જિનની જે સરકારની વાત થતી હતી તે અહીંયા આગળ સ્પષ્ટ ગુજરાતની અંદર એટલીસ્ટ જોવા મળી છે, કારણ કે